આજે નીકળી ગયા સલૂન ની અંદર ને આપણે ચમકી ગયા એટલે આપણા ઘોડાને પણ આપણે ચમકાવી નાખ્યો. અને આજે સવારમાં આપણી કોના સાથે મુલાકાત થઈ ગઈ ખબર છે? વ્લોગમાં બન્યા રહો. તો પેલે તો જય દ્વારકાધીશ. વાત કઈક એમ છે કે 1 મહિનાથી આપણે ગયા નતા સલૂનમાં, એટલે ફટાફટ આ 45 ડિગ્રીની ગરમીમાં આપણો ઘોડો ઉપાડીને આપણે નીકળી ગયા સલૂનમાં જોવા માટે. ગાડીની આગળ પાછળની સજાવટ જોઈને દિલ ખુશ થઈ ગયું. હવે જોઈએ ગાડીના માલિક સુધી વિડીયો પહોંચે છે કે નહીં. સલૂન ની અંદર આવી ગયા અને ચાલુ થઈ ગયું હેર મસાજ. રાજાનું આપણે સિંહાસન ધારણ કરી લીધું, મસ્ત મજાની થઈ ગઈ આપણી સેવિંગ. ચાય તો આપણી ચા છે એટલે ઈ ખપે જ. હવે આપણે તો મસ્ત મજાના ચમકી ગયા હતા ને હવે આપણે આવી ગયા હતા આપણા ઘોડાને ચમકાવવા માટે. 1 કલાકનું વેટિંગ કર્યા પછી ફાઇનલી આપણા ઘોડાને ધોવાનું કામ ચાલુ થઈ ગયું. આપણો ઘોડો તો ચમકી ગયો. તમારે રોજ ચમકવું હોય તો મારી આઈડીને કરી નાખો ફોલો. સવારે આપણો ઘોડો લઈને આપણે ગયા હતા વીરા વલાડિયા બાજુ અને અચાનક થી આપણી મુલાકાત થઈ ગઈ જેકભાઈ સાથે. મિત્રો તો આપણે હે ને સવારે એક આપણા નાનકડા કામ થી નીકળ્યા હતા, પણ આપણને અચાનક થી કોની મુલાકાત થઈ ગઈ તમને બતાવું. કેમ છો? મજામાં. જો જેકભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં. ક્યાંથી નીકળ્યા આપણે? મહુવાથી નીકળ્યા ને આખું ગુજરાત યાત્રા કરે છે. અહીંયાથી અત્યારે કચ્છ ગાંધીધામ વલાડિયા બાજુ જાય છે, ફરતા ફરતા પછી પાછા મહુવા જશે. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.